તો હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? મજામાં છો? આપણો બ્લોગ જોતા છે મજામાં. તો તમારી ઘણી બધી કમેન્ટો હતી કે તમે ફેફસી રાવણા પછી ઓલી કેપ્સ્યુલ રાવણો એ કી પ્રકારના હોય. ફેફસી ને કેપ્સ્યુલ બે ભાઈ એક જ કહે છે. મેં પારસ, દેશી ને સલણીઓ બે અલગ અલગ, ત્રણેય અલગ અલગ જાત હોય ને. જે આ જે કેપ્સ્યુલ કહું ને એ અલગ જાત છે. જો આ કેપ્સ્યુલ છે, આ રાવણાની કેપ્સ્યુલ. ભાઈ પિક્ચર ત્યાં વિડીયો બનાવવો પડ્યો. તમારી ભાઈ કમેન્ટો હતી, 10-15 કમેન્ટ હતી કે ભાઈ અમને બતાવો કેવું છે કેવું નથી. તો તમને છે ને ભાઈ કહી દઉં. જો આ રાવણામાં ખાસ વાત એ છે કે આ રાવણો છે ને ભાઈ, આ તો હજી નાનો રાવણો છે. આથી મોટો રાવણો છે, હજી એવા નથી. જો આમાં હજી ઉપર છે ને વીણવાના મોટા રાવણા છે. જો હું તમને બતાવી દઉં. ગારિયા જો આ ત્યાં વીણવાના છે. હજી આ રાવણો વીણવાનો પાકો થોડોક છે વધારે. તો આ રાવણામાં ભાઈ પાટ એટલે તમને એમ થતું હોય કે બોલલો પાટ ને ઓઇલ પાટ, આમાંય પાટ પડેલા રાવણા આવે. જો આ જે કડી દેખાય ને કડી, એને પાટ પડેલો કહી. એનું કારણ કે પાકમાં હોય ફૂલ, એટલે એના કારણે છે ને પાટ પડેલો રાવણો કહી. ને બીજી વાત એ કે જે આપણે રાવણા રોપા હોય ને ભાઈ ત્યાં પ્રકારના હોય. જો નાના નાના ને જે આપણે ઘરે વાવ્યા ને, જે આપણે વિડીયો બનાવ્યો ઘરે વાવ્યા, એ દેશી રાવણા છે. તો આને આજે આપણે લઈ જવાના છે ને વાવવાના છે. તો આના રોપા પણ ઉજરીએ, થોડોક સમય ફૂંકાવા દે, છરીઓ દેખાઈ જાય, તે પછી આને વાવી શકીએ આપણે. ને બીજી વસ્તુ કે આ રાવણાને ખબર કેમ પડશે? તો રાવણામાં એવું હોય, જો આના પાન છે ને ક્યાંય મોટા હોય. જે દેશી રાવણાના પાન હોય ને તે નાના હોય, આ ઈથી ને મોટા પાન ફેફસી રાવણાના હોય. તો ખાધા હોય તો કમેન્ટ કરજો ને વિડીયોને શેર ને લાઇક કરવાનું ભૂલતા નહીં. નવા હો ને તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ભાઈ હું તમને આજે બીજી જગ્યા ઉપર લઈ જાઉં, કેમ કે અમે બાઘે આજે આવ્યા છીએ ને ભાઈ. તો અહીંનું ડેકોરેશન જોવાનું તમે અલગ લેવલનું છે. સ્વિમિંગ પુલ, પછી સ્વિમિંગ પુલની માથેથી ઉપરથી જોવાનું બધું. બાગની અંદર કોઈ પણ જાતે જનાવર આવ્યા, ઓયલું આવ્યું તો એ જોવાનું પણ છે અહીંયા. તો હું તમને છે ને ભાઈ આગળ ત્યાં લઈ જાઉં ને અલગ અલગ વિડીયોમાં બન્યા રહેજો. કેમ કે ગાંડો બ્લોગ એટલે કે ભાઈ આજે છે ને આપણે સ્વિમિંગ પુલમાં નાહવા જવું છે. ને નાહવાનું ક્યાં છે ખબર છે? આપણે રાવણા વીણીએ ને ત્યાં. રાવણા ભાઈ અત્યારમાં છે ને અડધા વીણા છે, અડધા નથી વીણા. પહેલાં હું તમને સ્વિમિંગ પુલ બતાવી દઉં. તો આ આપણે છે ને સ્વિમિંગ પુલ છે, પણ આમાં નાહવાનું કઈ રીતનું ખબર છે? હેઠું રખાડવાનું, પાણી તો છે નહીં આમાં કંઈ. તો ભાઈ અહીંનો નજારો તમે એક ફેરું જોવો તો અલગ પ્રકારનો છે. તો કેવડું સ્વિમિંગ પુલ છે, હલ્યો ડૂબી જાય એવડું તો છે આમ જુઓ. તો ભાઈ અહીંની ખાસ વાત શું છે તમને ખબર છે? ઉભારી હું તમને લઈ જાઉં ત્યાં, પછી તમને કહું. ત્યાંનો નજારો તમે જોવો એક ફેરું. જેમ આપણે કેમ ગીરમાં રખડવા ગયા હોય ને જંગલ વિચાર આપણે એમ ફરતા હોય એવી છે. બધો નેટ બેટ કમ્પ્લેટ. હા તમે જોવો, પહેલાં જોવો નજારો જોવો એક ફેરું. અહીંથી છે ને ભાઈ અલગ જ કલર, મજા આવી જાય એવું છે. હાવ ભાઈ અત્યારે છે ને આ બાઘની વૈસારે છે જોવો. તો અત્યારે આપણે ક્યાં છે? આ બાજુ આંબા, આ બાજુ આંબા, આ બાજુ આંબા, ફરતી કોર આંબા. જોઈ લ્યો, અલગ પ્રકારનો નજારો છે ને હાવ. ને ભાઈ આપણે અહીંથી ગુસ્સા કેટલા ખબર છે? જો આ નિશાનો જગ્યા. તો તમને છે ને કે હજી એ ઠેકાણ લઈ જાઓ કે ત્યાંનું કેવું છે કેવું નથી. તો ભાઈ આપણા વિડીયોમાં આવો ને તો લાઈક ટક ટક કરજો, સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ. ભાઈ થોડુંક હલે છે વા, થોડું બીતું જવું પડે. તો આ છે ને થોડુંક હલવાનું કારણ ને ભાઈ આપણે હવે નીકળીએ. કેમ કે આપણે વાહ વૈધા છે એકલા, અનિલભાઈની નીકળી ગયા છે. તો થોડીક મનમાં બીકે લાગે છે, કેમ કે આમાં છે ને જનાવરની થોડીક બીક વધારે હોય. તો છે ને ફટોફટ આપણે નીકળી જાય. કેમ કે ભાઈ જનાવર બાઘુની અત્યારે બાઘુમાં છે ને ભાઈ, કેમ કે ચોમાસું ટુકડું આવી ગયું છે એના કારણે. તો અહીંયા પણ ફરવાનું મસ્ત બેસવાનું હતું છે. જોવો તમે કેવું મસ્ત એવું છે, જોઈ લ્યો. તો આપણે યુટ્યુબ ચેનલમાં આવો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ભાઈ, અને શેર કરવાનું તો ફરજિયાત. કેમ કે છે ને ભાઈ આપણે ખાવી છે પાકલ કેરી. હવે પાકલ કેરીમાં જમાવટ હોય. જો પ્યોર હાંક આકડી પડી હોય ને એવું લાગે.
આપણે આના ભાવે ને તો હવે પાછી બીજી ઉપાડી લેવાય. કેમ તો આપણે પાસે મળ્યા જ રાખીએ. તો કમેન્ટ કરજો તમે આમાં જે હાંખું ખાધું હોય ને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં.